નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં પાઠ નંબર 4 ભણી રહ્યા છીએ. એમાં ગઈકાલે આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય વિશેની ચર્ચા કરતા હતા, જેમાં વેદ ઉપનિષદ કોને કહેવાય, આરણ્યકો કોને કહેવાય, વેદો કોને કહેવાય, એના વિશેની ચર્ચા કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે મેં તમને વધારાના સાહિત્યના સ્વરૂપે વેદો વિશે અને વેદાંગો વિશેની ચર્ચા કરતું એક ફોટોઝ મૂક્યા હતા તમે. તો એ વધારાની માહિતી છે, તમે એ વાંચી શકો છો અને વેદો શું છે, શા માટે રચાતા હતા, એના વિશેની માહિતી તમે મેળવી શકો છો. તો જોઈએ આપણે આગળ, વેદાંગોથી આગળ જઈએ તો કે ભારતના બે મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે. એ આપણે સર્વે જાણીએ છીએ, કારણ કે નાના હતા ત્યારથી રામાયણ અને મહાભારત આપણે ભારતીય સંસ્કૃતિમાં વણાયેલું છે. એના વિશેની ચર્ચાઓ આપણે ઘણી બધી કરીએ છીએ. આપણા દાદા દાદી હોય, માતા પિતા હોય, એમના વિશેથી આપણે રામાયણ અને મહાભારતનું જ્ઞાન લીધેલું છે. અને હમણાં આ જે પેન્ડેમિક સિચ્યુએશન ચાલે છે, એમાં તો ગયા વર્ષે સરકારે પણ નિર્ણય કર્યો હતો કે લોકો ઘરે બેઠા બેઠા કંઈક શીખે, એટલા માટે થઈને એમને ટેલિવિઝન એટલે કે ટેલિવિઝનના વિજાણુ માધ્યમથી રામાયણ ઘરે ઘરે સુધી ચાલુ કરીને લોકોમાં રામાયણનું મહત્ત્વ સમજાવ્યું હતું. તો એવું રામાયણ અને મહાભારત એ આપણા શું છે ભાઈ, મહાકાવ્ય છે. તેઓ આપણા પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી એ રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્ય એ મહાભારત કરતાં ઘણું નાનું છે. શું છે ભાઈ, આપણે જાણીએ છીએ કે રામાયણમાં ભગવાન રામ વિશેની ચર્ચાઓ છે. ભગવાન રામ કઈ રીતે દશરથ રાજાને ત્યાં જન્મ્યા હતા, કઈ રીતે એમને લગ્ન કર્યા અને કઈ રીતે પોતાની પિતાના આજ્ઞાનું પાલન કરીને 14 વર્ષનો વનવાસ ગયા અને ત્યાં આગળ કઈ યાતનાઓ વેઠી, કઈ રીતે રાજા પોતે બલિદાન આપી અને ઘણું બધું સેટિસ્ફેક્શન કરી અને પોતાનું જે કુળ હતો એને દીપાવ્યો હતો, એના વિશેની ચર્ચા કરેલી છે. અને આ વાત એ મહાભારતના જે છે એના કરતાં બહુ નાનું છે, કારણ કે મહાભારત તો બહુ લાંબી અને મોટી વાર્તા છે, જેમાં પાંડવો અને કૌરવો વિશેની વાત છે અને એમના દરેક પાત્રોનું અલગ અલગ મહત્ત્વ છે. તો કે તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરેલું છે. દિલચસ્પ એટલે કે દિલને ગમી જાય એવા સાહસોનું વર્ણન કરાયેલું છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. યાદ રાખજો ભાઈ, મહાભારત કેટલું મોટું છે કે એમાં 1 લાખ શ્લોકો છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે. કાવ્યગ્રંથ એટલા માટે છે કે ભાઈ શ્લોકોને ગાન કરી શકાય છે, એટલા માટે એને કાવ્યગ્રંથ કહ્યો છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડી દેવામાં આવે છે. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવેલું છે. જ્યારે અર્જુન જતા હતા કૌરવો સામે લડવા માટે થઈને, તો એમના સારથી તરીકે ભગવાન શ્રી કૃષ્ણ બન્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધમાં લડવા જતાં અર્જુનને જે ઉપદેશો આપ્યા હતા એ ઉપદેશોને ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે આલેખવામાં આવે છે. અને એમાં ઘણા બધા ઉપદેશ આપે અને ઘણું બધું શીખવા મળે તેવી વાતોનું વિવેચન કરવામાં આવેલું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ, જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. હવે એમ થાય કે સાહેબ મોક્ષ શું છે? તો કે મોક્ષ શું છે ભાઈ, તો કે જ્યારે આ સંસારરૂપી મોહ માયામાંથી ત્યાગ લઈ અને શરીર એ માત્ર છૂટી અને આત્મા, આ બધી વાતો એ થોડીક આઉટસાઇડ છે, પણ તેમ છતાં પણ તમને સમજાવું છું કે મોક્ષ એવું કહેવા માગે છે, એ લોકો એવું માને છે કે જ્યારે આ બધામાંથી આપણે નિવૃત્તિ લઈ લઈએ અને ભગવાન પાસે જઈએ ત્યારે મોક્ષ પ્રાપ્ત કર્યો. તો કે મોક્ષ પ્રાપ્ત કરવો હોય ભગવાન શ્રી કૃષ્ણના મતે તો એના માટેના 3 માર્ગ છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ. રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્યના સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. એટલા માટે થઈને પ્રભાવ પાડે છે, એટલા માટે થઈને આપણે વાત કરીને ભાઈ કે કોરોનાની સિચ્યુએશનમાં પણ રામાયણ ચાલુ કરવામાં આવી હતી, જેથી કરીને લોકો ઘરે બેઠા બેઠા સારું શીખી શકે. ભારતમાં સંસ્કારોનું સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. અને ભારતમાં જે ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાનું કાર્ય, સંસ્કારોનું સિંચન, એ રામાયણ અને મહાભારત કરી રહ્યું છે. આ યુગની વાત કરીએ તો કે આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. ધાર્મિક એટલે ધર્મને લગતી અને લૌકિક એટલે કે લોકો દ્વારા બોલાયેલી હોય અને લોકો થકી ચાલુ થયેલી હોય એવી ઘણી બધી બાબતોનો સમાવેશ થયો છે.
પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. શું કહ્યું કે ભાઈ જે પુરાણ હતા આપણા અલગ અલગ પુરાણો, એમને ધર્મને પોતે વૈદિક ધર્મને વેદોને કઈ રીતે મહત્ત્વ આપણે ધર્મમાં આપવામાં આવ્યું છે એનું મહત્ત્વ પૂરેપૂરું ભજવવા માટેનો ભાગ એમને પૂરેપૂરો ભજવ્યો છે. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિગ્રંથો લખાયા. આ શાસ્ત્રો એ વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. તો કે ભાઈ શું હતું, કૌટિલ્યએ જે અર્થશાસ્ત્ર લખ્યું હતું એ ઘણા બધા વિજ્ઞાનની જે વિશિષ્ટ કૃતિઓ કહેવાય એમાંની એક છે અને આપણને એમાંથી ઘણું બધું જ્ઞાન મળે છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયેલા છે. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવેલા છે. સ્મૃતિ ગ્રંથો જે સ્મૃતિમાં યાદ રખાયેલા હોય કે સ્મૃતિ દ્વારા લખાયેલા હોય એવા ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કાર્યો, ધર્મમાં કયા કયા કાર્ય કરવામાં આવે છે અને કયા કયા કર્તવ્ય આપણે ધર્મને લઈને બજાવવામાં આવે એના વિશેની ચર્ચા, રિવાજો કયા કયા છે અને આપણે નિયમોને કયા કયા પાળવા જોઈએ એના વિશેની સચોટ માહિતી એમાં આપેલી છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એ પાલી ભાષામાં લખાયું. પાલી ભાષાની વાત કરીએ આપણે તો કે ભાઈ પાલી ભાષા એવી હતી કે જે પહેલાં ઉકેલાયેલી નથી, એને સમજી શકાતી ન હતી. તો કે પ્રારંભમાં જે બૌદ્ધ સાહિત્ય લખવામાં આવ્યું હતું એ પાલી ભાષામાં લખાયું હતું. આ સાહિત્ય પણ 3 ભાગોમાં વહેંચાયેલું હતું અને તેને 3 ભાગોમાં વહેંચેલું હોવાથી તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સૂત એટલે સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. 3 ભાગ છે. 3 ભાગ પણ કયા કયા છે તો કે સૂત, વિનય અને અભિધમ. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે. ગુપ્ત યુગ છે, ગુપ્ત યુગ સંસ્કૃતને કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ભાઈ પહેલાં પણ આગળના પાઠોમાં પણ આપણે ચર્ચા કરી ગયા છીએ તો કે ગુજરાતનો સુવર્ણ યુગ એ સોલંકી કાળ છે અને ભારતનો સુવર્ણ યુગ એ ગુપ્ત યુગ છે. તો આ ગુપ્ત યુગમાં સંસ્કૃતના જે કાવ્યો અને નાટકો છે એનો વિકાસ પણ થયો અને પરિણામે તેને સુવર્ણ યુગ તરીકે પણ ઓળખાયું. આપણે આગળના પાઠમાં પણ ચર્ચા કરી હતી અને સમજ્યા હતા. આ સમયમાં મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ ઇત્યાદિઓનો સમાવેશ થાય છે. આ બધા શું હતા ભાઈ, સંસ્કૃત સાહિત્યના મોટા ગજાના એટલે કે બહુ જ મોટા જે હતા એ લેખકો હતા. આ તમામ એ ભારતભરમાં ખૂબ જ વિખ્યાત છે. જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. કાલિદાસ માટેની એક સરસ મજાની વાર્તા હતી કે કાલિદાસ માટે એવું કહેવામાં આવે છે કે કાલિદાસ એ ખૂબ જ મૂર્ખ વ્યક્તિ હતા. એવું બને છે એકવાર કે જંગલમાં એરા જતા હતા અને જંગલમાં બેઠા બેઠા ઝાડ કાપવા માટે ગયા અને એ જે ડાળી ઉપર બેઠા હતા એ જ ડાળી એરા કાપી રહ્યા હતા. પાછળ બેઠા હતા અને આગળથી ડાળી કાપી રહ્યા હતા. તો કોઈ કંઈ જોઈ ગયા અને કહ્યું કે ભાઈ તમે આ ડાળી કાપી રહ્યા છો, જો કાપી દેશો તો તમે જ પડી જશો. એટલા એ મૂર્ખ હતા એવું કહેવાનું મિનિંગ એવો છે. અને પછી એવું બને એવું છે કે એમને કાલી માતાની પૂજા અર્ચના કરી અને પોતાને જ્ઞાન પ્રાપ્ત થયું અને મહાન લેખક બની ગયા અને પોતે ઘણી બધી રચનાઓ કરી. તો કઈ કઈ રચનાઓ હતી એમની તો કે કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ એ કાલિદાસના ગ્રંથો છે. ભાઈ પરીક્ષામાં પૂછાય છે કે કાલિદાસના 3 ગ્રંથો લખો તો આપણને ખબર હોવી જોઈએ. તો કે કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. આ બધી જે રચનાઓ છે એમાં ભાઈ અલગ અલગ પાત્રો છે અને એના વિશેને પણ વાર્તાઓ જ છે અને અલગ અલગ પાત્રોને પોતે કઈ રીતે ઉલ્લેખ કર્યો છે એની ચર્ચા છે. કોઈ દિવસ ટાઈમ મળે તો ગૂગલ પર સર્ચ કરી અને જોજો, વાંચવાની પણ મજા આવશે અને ઘણું બધું જાણવા પણ મળશે એમાંથી. બીજા લેખક છે બાણભટ્ટ. તો કે બાણભટ્ટ લખિત હર્ષચરિત એ સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર છે. તો જે બાણભટ્ટ હતા એ હર્ષચરિત, જે રાજા હર્ષ હતા, 6ઠા ધોરણમાં આપણે પહેલાં આવતું હતું કે જે રાજા હર્ષ થઈ ગયા એમના ખાસ લેખક તરીકે બાણભટ્ટ હતા અને તેથી બાણભટ્ટે હર્ષવર્ધનના જીવન ઉપર લખેલી જે કવિતા છે, લખેલું જે જીવનચરિત્ર છે તેને બાણભટ્ટ લિખિત હર્ષચરિત છે. બીજું બાણે લખેલું કાદંબરીની રચના પણ છે. અને આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત, ભારવીનું કિરાતાર્જુનિયમ, વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મુચ્છકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિતનો સમાવેશ થાય છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. શું છે ભાઈ કે પ્રણય પ્રસંગો હોય, લગ્નને લગતા પ્રસંગો હોય, પ્રિયતમને લગતા પ્રસંગો હોય,
બરાબર, રાજકીય ઘટનાઓ હોય, હાસ્ય પ્રસંગો હોય, આ બધા પ્રસંગોને વર્ણવી અને આ બધા જે લેખકો છે, મહાલેખકોએ પોતાના ગ્રંથોની રચના કરી છે. પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન, કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યા. શું કર્યું ભાઈ? આ બધા જે લેખકો હતા આપણા ગુજરાતી સાહિત્યને વધારે ને વધારે સમૃદ્ધ બનાવ્યું હતું. એમાં ઘણું બધું લેખન કાર્ય એમને કર્યું હતું. એ પછી પણ નર્મદ, નવલરામ, કિશોરરામ મસુરવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મહિપતરામ, રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું હતું. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યમાં આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા એ તમિલ ભાષા છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભમાં જેટલું જૂનું છે, ઈસવીસનની શરૂઆત થઈ એટલું એ જૂનું સાહિત્ય છે એવું કહી શકાય છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે. કયા કયા વિષયો? જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુ થોકઈ એટલે કે 8 કાવ્યોનું સંકલન. બીજું છે તોલ્કાપિકયમ એટલે કે વ્યાકરણ ગ્રંથ, અને પથ્થુપાતુ એટલે કે 10 ગ્રંથો. તમિલ છે એટલા માટે આપણને બોલવામાં થોડી તકલીફ પડે છે, પણ એનો ગુજરાતીમાં મિનિંગ પણ આપણને આપેલો છે. આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ કાવ્ય ગ્રંથોમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. તો કે જીવનમાં જે પણ ભાઈ પાસાઓ આવે છે, બરાબર, જે 4 પાસાઓ છે એ પાસાઓનું પૂરેપૂરો સમન્વય અને વિવેચન કરેલું છે. કઈ રીતે આ જે જીવન પ્રસાર થાય છે એના વિશેની ચર્ચા, આખું જીવન કઈ રીતે કયા કયા ભાગોમાં વિતાવીએ છીએ એના વિશેનું વિવેચન તેમાં કરેલું છે. શિલ્પતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે, એ આપણે યાદ રાખવું રહ્યું. તો અહીંયા આટલા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો ટકીએ છીએ. હવે આપણે મધ્યકાલીન સાહિત્ય વિશેની ચર્ચા કરવાના છીએ. હું વિચારું છું કે એના વિશે તમે જો એકવાર વધારે થોડું ડીપમાં વાંચી લો તો વધારે મજા આવશે, અને વધારે જાણવાની વધારે ભણીશું તો વધારે મજા આવશે. કારણ કે મધ્યકાલીન સમયમાં કયું કયું સાહિત્ય થઈ ગયું, અને હું પણ મારી રીતે ઘણું બધું સર્ચ કરી અને તમને પણ મોકલતો રહીશ, કે જેથી કરીને પાઠ્યપુસ્તક સિવાયનું પણ જ્ઞાન તમે લઈ શકો અને વધારે ને વધારે એ ટૉપિકમાં તમે ઊંડા ઉતરી શકો. તો આટલા સુધી રાખીએ છીએ. આવતા તાસમાં આપણે મધ્યકાલીન સાહિત્ય વિશેની ચર્ચા કરીશું.